अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दें। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે પેલિન્ડ્રોમ વિશે જોવા માંગીએ છીએ। હવે પેલિન્ડ્રોમ એટલે શું? તો પેલિન્ડ્રોમનો મતલબ થાય છે કે પેલિન્ડ્રોમ એ એવા શબ્દ કે સંખ્યા છે કે જેને આગળ અને પાછળથી વાંચતા એક જ સરખા વંચાય છે। એવા શબ્દમાં આપણે જોઈએ તો આ બે શબ્દ આપણે શોધેલા છે। આપણે મેડમ લખ્યું હોય એનો સ્પેલિંગ થાય છે MADAM, એટલે તમે જો આમથી વાંચો તો પણ મેડમ જ વંચાય અને આમ ઊંધેથી વાંચીએ તો પણ મેડમ જ વંચાય। અને અહીંયા મેમ પણ તો અહીંયાથી MEM વંચાશે અને અહીંયાથી પણ MEM જ વંચાશે। તો આવા જેટલા પણ સંખ્યા અથવા તો શબ્દો જે છે એ આપણે શોધવા હોય કે કોઈ પણ શબ્દ આપણે આપ્યો, ધારો કે હું મારું નામ એન્ટર કરું AJAY અજય, તો હવે એ અજય પેલિન્ડ્રોમ નથી, પણ આ મેડમ આપણે જો એન્ટર કરીએ તો એ પેલિન્ડ્રોમ છે। કોઈ પણ શબ્દને આપણે એન્ટર કરીને એને ચકાસવું હોય કે એ આ પેલિન્ડ્રોમ છે કે નહીં, તો આપણે કઈ રીતે જોઈ શકીએ? તો એની માટેનો આપણે C પ્રોગ્રામ બનાવેલો છે કે જે આપણે જોઈએ। તો આ એમ્યુલેટેડ C++ની અંદર આપણે 139 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું। તો હવે પેલિન્ડ્રોમ માટેનો આ પ્રોગ્રામ છે અને એની અંદર આપણે જોઈએ ઇન્ટ મેઇન લીધું, સ્ટ્રિંગને સ્ટોર કરવા માટે આપણે એક s નામનો વેરિયેબલ લીધો અને એને 20 લીધું, એટલે આપણે મોટામાં મોટો 20 કેરેક્ટરનો શબ્દ આપણે આપી શકીશું। ત્યાર પછી આપણે નંબરને હાફ કરવા માટે i j એવા બધા વેરિયેબલ લીધા અને એક ફ્લેગ નામનો વેરિયેબલ લીધો અને એક લેન નામનો વેરિયેબલ લીધો। ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને આપણે વર્ડ લખ્યો કે એન્ટર યોર વર્ડ અને અહીંયા સ્કેનએફ કરીને આપણે એ એસની અંદર સ્ટોર કરી દીધું। ધારો કે આપણે અહીંયા અજય સ્ટોર કરીએ તો અહીંયા એ સ્ટોર થઈ જશે અને ધારો કે મેડમ સ્ટોર કરીશ તો એ મેડમ અહીંયા સ્ટોર થઈ જશે। તો હું પહેલાં તમને આને રન કરીને બતાવું। આપણે પહેલાં રન કરી લઈએ અને અહીંયા હું પહેલાં જો અજય એન્ટર કરું છું AJAY તો મને બતાવે છે કે અજય ઇઝ નોટ પેલિન્ડ્રોમ, એટલે આ શબ્દ છે એ પેલિન્ડ્રોમ નથી, કારણ કે આગળથી ને પાછળથી બંનેથી એક સરખું નથી વાંચી શકાતું। પણ રન કરીએ, મેડમ વર્ડ આપીએ છીએ, મેડમ વર્ડ આપીએ છીએ તો આપણને બતાવે છે કે મેડમ ઇઝ પેલિન્ડ્રોમ। તો અહીંયા આપણે બરોબર પ્રોગ્રામ કામ કરે છે જોવા મળે છે કે જો આપણે એવો શબ્દ આપીએ કે જે આગળથી અને પાછળથી બંને જગ્યાએથી એક સરખો વંચાતો હોય તો એ આપણને બતાવે છે કે આ પેલિન્ડ્રોમ છે। અને જો એવો શબ્દ આપીએ કે જે બંને બાજુથી અલગ અલગ રીતે વંચાતો હોય તો પછી એ પેલિન્ડ્રોમ નથી એવું બતાવે છે। હવે એ કરવા માટે આપણે શું કર્યું તો કે આપણે પહેલું તો શું કરવાની જરૂર પડશે તો કે જે શબ્દ છે એની લંબાઈ લેવાની જરૂર પડશે। તો લંબાઈ માટે આપણે અત્યારે અહીંયા ફોર લૂપ લીધી છે। આપણે અહીંયા એક લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરી string.h જેમ આપણે અગાઉ જોઈ ગયા એ એડ કરી અને અહીંયા એની ડાયરેક્ટ લેન્થ પણ લઈ શક્યા હોત, પણ આપણે અત્યારે વધારેની લાઇબ્રેરી એડ નથી કરવી, એટલે આપણે શું કર્યું તો કે આપણે ફોર લૂપ લીધી, i = 0 કરી દીધું અને ત્યાર પછી આપણે અહીંયા સ્ટ્રિંગ નાખેલી હતી, એ સ્ટ્રિંગ આઈને ચેક કરીએ છીએ કે જ્યાં સુધી નલ ના થાય ત્યાં સુધી આઈને આપણે પ્લસ કર્યા કરીએ છીએ। એટલે ધારો કે મેં પહેલી વખત અહીંયા અજય શબ્દ નાખેલો, ચેક કરશે કે નલ AJAY પછી હશે, એટલે કે વાયના પછી નલ કેરેક્ટર હશે અને એટલા માટે એટલે આઈની વેલ્યુ 4 થઈ જશે। જો મેડમ આપણે અહીંયા એન્ટર કરીશું તો આઈની વેલ્યુ આપણે 5 જોવા મળશે, એટલે કે શબ્દની લંબાઈને આ ગણવા માટે આ ફોર લૂપ આપણે લીધેલી છે। ત્યાર પછી એ જે શબ્દની લંબાઈ આપણે ગણી એનું આપણે અડધું લેવાની જરૂર પડશે। કેમ? કારણ કે આપણે જો આ રીતના જોઈએ કે આપણે મેડમ શબ્દ છે, મેડમ શબ્દનું આપણે ચેક કરવું હોય કે ભાઈ આ એમ અને આ એમ સરખો છે, આ એ અને એ સરખો, તો એની માટે આપણે શું કરવાની જરૂર પડે તો કે આ શબ્દને આમ વચ્ચેથી તોડીને અડધો કરવાની જરૂર પડે। તો અડધો કરવા માટે આપણે એને 2 થી ડિવાઈડ કર્યો છે। ગમે તેટલો લાંબો શબ્દ હોય એને આપણે 2 થી ડિવાઈડ કરીએ તો એનું વચ્ચેનું મિડલ પોઈન્ટ મળે, કે હાફ લેવા માટે આપણે 2 થી ડિવાઈડ કર્યું। એ જ રીતે લેન્થ, અહીંયા જે લેન્થ મળે આપણે નલ સુધી ચેક કરીએ છીએ અને આપણે 0 થી ચેક કરીએ છીએ, એટલે -1 કરીને આપણે લઈએ। 4 હોય તો આપણે 3 વખત ફરવાનું થશે, એટલે લેન આપણે 3 લઈએ છીએ। ત્યાર પછી આપણે ફોર લૂપ લઈએ છીએ, i = 0 કરીએ છીએ, j = લેન્થ કરીએ છીએ, જે છેલ્લું પોઈન્ટ હશે તે અહીંયા j ની અંદર સ્ટોર હશે અને ત્યાર પછી i ને ચેક કરીએ છીએ કે i <½ તો નથી ને, અને ત્યાર પછી આપણે i ને પ્લસ અને j ને માઇનસ, કારણ કે આપણે અહીંયાથી આમ માઇનસ જતા જવું છે અને અહીંયાથી આમ પ્લસ થતા જવું છે અને એને આપણે ચેક કરીએ છીએ કે SI એટલે કે આ શબ્દ જો હોય તો એની અંદર SI એટલે 0 આ m થશે અને જે છેલ્લો કેરેક્ટર છે તો એ છેલ્લો કેરેક્ટર અહીંયા ચેક થાય છે કે બંને સરખા તો નથી કે મેં અજય શબ્દ નાખેલો હતો તો એ અજય શબ્દ વખતે અહીંયાથી પહેલી વખત A અને
છેલ્લો વાય 2 ચેક કર્યા હશે ને એ સરખા નથી એટલે અહીંયા ફ્લેગ 1 થઈ જશે, બ્રેક થઈ જશે અને આ મેસેજ આપી દેશે. પણ આ મેડમની અંદર તમે જોશો તો બંને ચેક થઈ જશે. એટલે આ ફોર લૂપ જો આખી આ ઇફની અંદર ગયા વગર ફરી હશે તો એનો મતલબ એમ થાય કે એ શબ્દ પેલિન્ડ્રોમ છે, બંને બાજુથી એને એક સરખું મળી ગયું છે. અને એ મળી ગયું છે એટલે શું કરશે તો કે ફ્લેગ 1 નહીં થયો હોય એટલે અહીંયા આવશે અને પ્રિન્ટ કરશે કે એ નંબર એ પેલિન્ડ્રોમ છે. તો આ રીતના लॉजिक જે છે એ કામ કરી રહ્યું છે. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।